પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સમગ્ર દેશમાં આજ રોજ હોલિકા દહનનું પર્વ ભારે હર્ષ તથા ઉલ્લાસથી ઉજવાઈ રહ્યું છે। ત્યારે આજ રોજ ગોળથલ વચલા ફળિયામાં પણ હોલિકા દહનના પર્વની ઉજવણી માટે વહેલી સવારથી જ ગ્રામજનો જોતરાઈ ગયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં ભારે હર્ષ તથા ઉલ્લાસ જોવા મળ્યો હતો। અસત્ય પર સત્યના વિજયનું ઉદાહરણ આપતું આ પર્વ આદિવાસીઓનું સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે। રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, ચીખલી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અને મારે ખાસ રહેવાનું ગોડાઉની છે, પણ અહીંયા વટલા ફળ્યા જે આજે પૂનમના દિવસે આ ગોળથલ ગામની અંદર જે હોળીનો કાર્યક્રમ છે અને હોળી દહન કરવાનો જે ઉત્સાહ આપણે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે આ ગામના સૌ આગેવાનો ભાઈઓ અહીં ઉપસ્થિત છે। અને ખાસ કરીને તાલુકા સભ્ય અશ્વિનભાઈ અને પંચાયતના સભ્ય ચિરાગભાઈ તેમજ આપણા તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે। ક્યારથી હોલિકા દહનનું આયોજન કરો છો તમે? આ હોલિકા દહન અમે અત્યારે તો શું કે થોડોક સમય ઓછા રહે કે જે અમે જે નાના હતા ને ત્યારે જે અમે જે હોલિકા દહન કાર્યક્રમ કરતા, તો અમે 2 થી 3 દિવસથી અમે આ કાર્યક્રમ ચાલુ કરી। અને ખાસ કરીને 3 મહિના પહેલાં તો અમે હોળીએ રમતા, પહેલાં અમે જ્યારે નાના હતા ત્યારે, અને ત્યારે આટાપાટા રમતા, જે લંગડી રમતા। અને ખાસ કરીને આજે તમે વાત કરી છે તો તમને વાત કરીએ કે અમે જ્યારે રમતા ત્યારે એમ એક વ્યક્તિ આમ ઊભા રહે અને ફરત એના 2 છોકરાઓ એને વળગી પડે એમ, અને એક વ્યક્તિ આવે ને એમ કે પાણી સીપે આંકડો ધોધો, પાણી સીપે આંકડો ધોધો। પછી જે ઊભી રહે એને શું કહે કે ભાઈ શું લાવ્યો? તો એમ કે આજે રાજાની પૂરી માળ પરથી પડે પાક્કું તરબૂચ માઈ ગયો એમ। એટલે એ રીતે વાત કરીને પછી જે વળગેલો હોય એને પછી એને ટકલું મારે અને પછી એને લઈ જાય। એટલે એવી રીતે અમારી રમત હતી, પણ અત્યારે ધીરે ધીરે આ બધું થોડુંક નષ્ટ થઈ ગયું। હોલિકા દહન થકી ગ્રામ લોકોને શું સંદેશ આપશો આપ? હવે આપણે જોઈએ તો ખાસ કરીને જે પુરાતન જે આપણો કાળ છે એમાં જોઈએ તો હોલિકા દહન આપણે શા માટે પ્રસંગ ઉજવવામાં આવે છે? તો આપણે જાણે કે હિરણ્યા કંચિપો એમના જે હોલિકા બહેન હતી, બરાબર, અને જે પ્રહલાદ, તો જે પ્રહલાદને મારવા માટે જે હિરણ્ય કંચિપોએ જે આ અગ્નિ સળગાવી અને એની અંદર હોલિકાને ખોળામાં લઈને જે પ્રહલાદને બેસાડવામાં આવ્યો, પણ તે સમયે એમ કહેવાય છે કે જ્યારે હોલિકા એ નાશ પામી અને પ્રહલાદને કશું થયું નથી, એટલે ત્યારથી એમ કહેવાય છે કે જે અસુરી શક્તિનો વિનાશ થઈ જાય છે અને સત્યનો જય થાય છે। હવે બીજી આપણે ખાસ અને માન્યતા છે કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે હોળીના દિવસે જે કોઈ આપણે જે ધાન્ય હોય, અને ખાસ કરીને અત્યારે કેરીની સિઝન છે, મોરવા આવ્યા, બરાબર, તો આ બધું આ દહન કરીને પછી એ લોકો દહન કરીને પછી આથી ખાવાનું ચાલુ કરે છે એમ। અને ખાસ કરીને જે અત્યારે જે બધું ભૂલાઈ ગયું છે, પણ અમે જ્યારે હોળી રમતા અત્યારે પણ છે, ત્યારે કેવી રીતે ધારો કે હવે કોઈ પણ વ્યક્તિ નહીં આવે તો એને પણ અમે ચીડવતા એમ। અને તમે એમ કે સંદેશ કહેવા માંગતા, જે કંઈ આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એમ કહેવામાં આવે છે કે હોળી સળગાવવાથી અંદર જે બધા કીટાણુ હોય છે એ વિનાશ પામે છે। એટલે જે કંઈ આપણાની અંદર જે આસુરી શક્તિ છે, એ ખરાબ આપણા ગુણો છે, એ આપણે હોળિકાને ફરીને એના નારિયેળ અને ચોખા સાથે અહીંયા હોમી દઈને એ બધું આપણે હોમી દઈને એકબીજા સાથે ભાઈચારા સાથે રહેવાનો સંદેશ આપવા માંગીએ છીએ। ગ્રામ લોકોનો સાથ સહકાર તમને કેવો મળે છે? અહીં જે અત્યારે દરેક ફળિયાની અંદર જે આપણે હોળિકા દહન કાર્યક્રમ કરીએ છીએ, તો પૂરા બધા જ ભાઈઓ બહેનો બધા જ સહકારથી આવે છે। અને અત્યારે તમે જોઈ શકો છો તો આમાં પણ ખાસ કરીને અત્યારનો સમય ઓછો છે, પણ પહેલાં પૂડા બનાવતા કે અત્યારે ત્યાં એક આપણે ધારો કે લોટ હોય, ખાસ કરીને ચણાનો લોટ હોય અને આપણે એને શું કહે લાંગનો લોટ, અને આખું મિક્સ કરીને એમાં થોડીક ચટણી નાખી દે અને કાંદાના પતારિયા હોય ને એનો પૂડો બનાવે। એ પૂડો બનાવે, અહીંયા ઉપર ટાંગીને એક સુપડું ટાંગવામાં આવે, પછી એક પેલા આપણે હાઢા એમ કહે ને આ દેશી ભાષામાં તે, અને ખજૂર એ ઉપર ટાંગીને પછી એ ઉપર ટાંગી દે, અને પછી જ્યારે હોળી સળગી જાય એને પછી ધાર્યુંથી એને કાપી નાખવામાં આવે એમ। એટલે જે એમ કહેવાય છે કે જે આસુરી શક્તિ છે બધી સંપૂર્ણ નષ્ટ થઈ, એટલે દરેક ફળિયાની અંદર બધા ભેગા થઈને પૂરેપૂરો ગામનો સાથ સહકાર મળી રહે છે।